જામનગરમાં દબાણને લઈને સ્થાનિકોનું હલ્લાબોલ જોવા મળ્યું અને બચુનગર વિસ્તારના રહીશોનો વિરોધ જોવા મળ્યો છે। વિપક્ષી કોર્પોરેટરો સાથે કમિશનરને રજૂઆત કરવામાં આવી। ડિમોલેશન પહેલા સ્થાનિકો કોર્પોરેશન પહોંચ્યા, લોકોને આશરો આપવા ઉગ્ર માંગ કરવામાં આવી। રજૂઆત દરમિયાન મહિલા કમ્પાઉન્ડમાં ઢળી પડ્યા તો કમિશનરે સાંજ સુધીમાં જવાબ આપવા માટે બાહેધરી આપી છે। तो लोको द्वारा होबाळो करवामां आव्यो छे तो महिला कम्पाउंडमां ढળી पड़ी हती। ज्यारे रजूआत करवा माटे लोको पहोंच्या हता त्यारे महिला कम्पाउंडमां ज ढળી पड़ी हती तो दबाणने लईने स्थानिको द्वारा हल्लाबोल करवामां आव्यो छे। जामनगरमां मोटी-मोटी बिल्डिंगो जे इलीगली छे एमां डेमोलेशन केम नहीं ने नाना माणसोनुं ज डेमोलेशन शा माटे? ठीक है, सरकार एनी राह पर छे के जे सरकारी जमीनो होय खुल्ली पड़ावी पड़े, पण जे लोको 50-50 60 वर्षथी रहे छे એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર અને એ લોકોની પરિસ્થિતિ જાણ્યા વગર કે પરિસ્થિતિ તો જાણો કે એ લોકો પાસે એક સમયનું જમવાનું હોય છે તો બીજા સમયનું જમવાનું પણ નથી હોતું, એવા લોકોના આશરા આજે તેઓ છીનવાઈ રહ્યા છે। તો સંવાદદાતા કિંજલ અમારી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, ડિમોલેશન લઈને લોકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે, શું રજૂઆતો તેમના દ્વારા કરવામાં આવી છે? બિલકુલ કોમલ, જે પ્રકારે વાત કરવામાં જામનગરમાં હાલ મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। જુદા જુદા દબાણો ઉપર બુલડોઝર ફેરવવાનું શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે બચુનગર વિસ્તારમાં આવતીકાલે ડિમોલેશન કરવામાં તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ જે પ્રકારે બચુનગર વિસ્તારના રહીશો છે આ રહીશો આજે મહાનગરપાલિકામાં બપોરે પહોંચ્યા હતા અને આ સમગ્ર જે લોકો છે તે લોકો જ્યારે રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે વિપક્ષી કોર્પોરેટર છે અસલમ ખિલજી અને જૈનબ ખફીએ સમગ્ર જે લોકો છે તેની આગેવાની કરી હતી। આ દરમિયાન જ જે રજૂઆત કરવાની હતી ત્યારે એક મહિલા છે એ ગરમીના કારણે ભારે તડકામાં ઢળી પણ પડ્યા હતા। જોકે સમગ્ર મામલે રજૂઆત કરવાની હતી કમિશનરને, ત્યારે કમિશનર છે તે વિડીયો કોન્ફરન્સમાં હતા, ત્યારે બંને કોર્પોરેટરો વિપક્ષી કોર્પોરેટરોએ કમિશનરને રૂબરૂ જઈને મળ્યા હતા અને લોકોને માનવતાના ધોરણે આશરો મળે તે પ્રકારની વ્યવસ્થા કરી અને અત્યારે આશરો ન છીનવાય તે માટે ડિમોલેશન અટકાવવાની માગણી કરી હતી અને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે। ત્યારે કમિશનર દ્વારા પણ માનવતાવાદી વલણ દાખવી અને સાંજ સુધીમાં તેમને જવાબ આવશે તેવું કહેવામાં આવ્યું હતું, પરંતુ આ અંગે મીડિયા સમક્ષ કમિશનર જીએન મોદી છે તેમને કશું કહ્યું નથી। તો બીજી તરફ જૈનબબેન ખફી જે વિપક્ષી કોર્પોરેટર છે તેમને કમિશનરે આશરો આપ્યાની જે પ્રકારે વાત છે તે વાતને લઈને ક્યાંક ને ક્યાંક બાહેંધરી આપી હોવાનું કહ્યું છે। જી કોમલ। જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી છે। ડામર પીગળવા મામલે તંત્ર સફાળું જાગ્યું છે। તંત્રએ ડામર પર રેતી પાથરવાનું કામ શરૂ કર્યું છે। છાણીથી નિઝામપુરા તરફ જવાના રોડ પર ડામર પીગળ્યો હતો અને આકરો ઉનાળો ન હોવા છતાં રોડ પર ડામર પીગળતા તંત્ર સામે અનેક સવાલ ઉઠ્યા હતા। તો અત્યારે તો એ પ્રકારની ગરમી પણ નથી પડી રહી, તેમ છતાં પણ રોડ પરનો જે ડામર છે તે પીગળી રહ્યો હતો અને તેના કારણે કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે હવે તંત્ર સફાળું જાગ્યું છે અને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને અત્યારે એ પ્રકારની ગરમી પણ નથી પડી રહી, તેમ છતાં રોડ પરનો જે ડામર છે તે પીગળી રહ્યો છે અને અહેવાલ પ્રસારિત કર્યા બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે અને જે રોડ પર ડામર પીગળ્યો છે ત્યાં આગળ રેતી નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર સફાળે જાગ્યું છે અને જે છાની વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો ફરી એક વખત બતાવીશું। તમે જોઈ રહ્યા છો કે અહેવાલ દર્શાવ્યો કે તંત્ર જે છે તે દોડતું થઈ ગયું છે અને આ રસ્તાની કેટલી ગંભીર પ્રકારની સ્થિતિ છે તેનો અંદાજો તમને આ દ્રશ્યો જોઈને આવી જશે, કારણ કે આ જે ડામર પીગળ્યો છે એ ડામર એ હદે પીગળી ગયો છે કે જો ટુ વ્હીલર ચાલક અહીંયાથી પસાર થાય તો ચોક્કસથી અકસ્માત થાય, ટુ વ્હીલર ચાલક સ્લીપ ખાઈને પડી જાય। એટલા માટે પણ તમે દ્રશ્યો જોઈ શકશો કે રસ્તાની સાઈડ પરથી જે ટુ વ્હીલર ચાલકો છે, ફોર વ્હીલર ચાલકો છે તેઓ પસાર થઈ રહ્યા છે। ખૂબ જ ગંભીર પ્રકારની આ બેદરકારી કહી શકાય, કારણ કે આટલા સામાન્ય તડકામાં જો રોડ રસ્તા પીગળી જતા હોય તો ચોક્કસ વાત છે કે જે બેજવાબદાર કોન્ટ્રાક્ટર છે તેની સામે પગલાં લેવા જોઈએ, પરંતુ દર વખતે જે કોર્પોરેશનના રોડ શાખાના અધિકારીઓ હોય છે તેમના દ્વારા આ જે કોન્ટ્રાક્ટર હોય છે તેમની સાથે સાંઠગાંઠ કરવામાં આવે છે, મિલીભગત કરવામાં આવે છે અને જ્યારે રોડનું કામ ચાલતું હોય છે ત્યારે તેનું યોગ્ય સુપરવિઝન કરવામાં નથી આવતું। એના કારણે જ
આ પ્રકારના જે કોન્ટ્રાક્ટરો હોય છે તે ફાવી જાય છે. લોકો અવાજ ઉઠાવે છે, મીડિયા જ્યારે અવાજ ઉઠાવે છે ત્યારે તંત્ર સફાળે જાગે છે અને પછી આ રીતે દેખાડા પૂરતી કાર્યવાહી જે છે, કામગીરી જે છે તે કરવામાં આવતી હોય છે. ત્યારે મેં કીધું પ્રમાણે કે આ જે કોન્ટ્રાક્ટર છે તેની ચોક્કસથી ગંભીર પ્રકારની બેદરકારી છે, કારણ કે ક્યાંક તો ગફલા થયા છે કે જેના કારણે સામાન્ય તડકામાં આજે રસ્તા પરનો ડામર પીગળી ગયો છે. ત્યારે આ કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે તો મ્યુનિસિપલ કમિશનર જ જાણે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. દ્વારકામાં દરિયા કિનારેથી મળ્યો નશાનો કારોબાર અને બિનવારસી ચરસનો જથ્થો મળી આવ્યો છે. તો બિનવારસી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. ગિજનેશ ગામ પાસે દરિયા કિનારે બિનવારસી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે અને કલ્યાણપુર પોલીસ દ્વારા કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન ગોજીનેશ ગામ નજીક દરિયા કિનારેથી બિનવારસી ચરસના 10 પેકેટ મળી આવેલ, જેનું કુલ વજન 13 કિલો 239 ગ્રામ અને કુલ કિંમત ₹6,61,000 થી વધુની છે. સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. અમારી સાથે હાલ સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે. મુકુંદ, ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, શું અપડેટ તેને લઈને? જી બિલકુલ, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એક વખત નશાનો કારોબાર ઝડપાયો છે. દ્વારકાના જે ગોજીનેશ ગામ છે ત્યાં દરિયાઈ વિસ્તારમાં કલ્યાણપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે અંદાજિત 10 પેકેટ છે તે ચરસના મળી આવ્યા હતા. કલ્યાણપુર પોલીસ દ્વારા જે કોસ્ટલ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે આ 10 પેકેટ મળી આવતા જેનું વજન છે ને 13 કિલો 239 ગ્રામ છે અને એની કિંમત 6,61,95,000 થાય છે. આ મુદ્દામાલ મળી આવતા કલ્યાણપુર પોલીસે તપાસ હાથ ધરી છે. કઈ રીતના આ દરિયા કિનારેથી આવ્યું છે તે અંગે પણ હાલ કલ્યાણપુર પોલીસે તપાસ હાથ ધરી છે. જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદમાં